આજ તો આપણી મોર્નિંગ આ બોક્સથી થઈ હતી. અરે મારો ભાઈ આવ્યો તો એને ખબર હતી મારી બેનને નાનખટાશ બહુ ભાવે. તે પાછી ડૂટી ફૂટીવાળી એટલે આખું બોક્સ લઈને આવ્યો. અને બીજું કાંઈ કામ ન થયું. બપોર પડી ગયા એટલે સૂઈ ગયા હતા અમે. કામ તો બહુ હતું એટલે કામ કરવામાં કાંઈ વિડીયો ન ઉતાર્યો. ને સીધા 6 વાગી ગયા. બપોર પછી ખાઈને સૂઈ ગયા એટલે પછી તો જો આપણે તડા માર થઈ કામની. એકદમ બપોરના ઠામડા સડાવવાના. અને પછી તો શું કરવાનું હોય. નૈતિકને ફોહલાવતા રાંધતી હતી. પણ જોવો એ આવી ગયો કે મમ્મી અહીંયા ફટાકડા ફૂટે. હવે દિવાળી આવી નથી ને ફટાકડા કેમ ફૂટે. હવે તો ગરબા લેવા જવાના હોય પણ મને બતાવે ને હું જો મન મૂકીને ભાખરી બનાવવા માંડી હતી. ઘડિયાળમાં જોતા મને એમ થાય કે હમણાં આવશે. અરે રણજીતની વાટ હોય. કેમ કે એની હારે મંગાવ્યું હોય. આપણે શું હોય દહીં મંગાવ્યું હતું તો તીખારી વઘારી નાખવાની હતી. આજ બહુ મોડું થઈ ગયું હતું ને એટલે તમને બધાને ખબર તો હશે આપણે સૂઈ જાય પછી કેવું થાય છે. એટલે આપણે આનું અનબોક્સિંગ કરી નાખ્યું અને ભેગી દહીં શાખવાનું હતું. મને આ દહીં બહુ ભાવે. તમને કેમ ભાવે કે નહીં? હવે ભાવે કે ન ભાવે પણ લાઇટરની બદલે હાંસીથી લાઇટર લઈ લીધું. શું કરવાનું પછી જો દહીં શાખી લીધું મેં. મને બહુ ભાવે અને તમને વિડીયો ગમે તો લાઇક શેર પાછા કરજો. નથી કરવું એવું ન કરતા.